ગુડ મોર્નિંગ મિત્રો. મેં તમને છેલ્લા 9B લેક્ચરની અંદર આ બે એક્ઝામ્પલ આપ્યા હતા કે જે તમે જાતે સોલ્વ કરજો એવું કીધું હતું. તો એના આન્સર શું થાય છે એ આપણે થોડું ઘણું ચેક કરી લઈએ. બહુ જ સહેલી પદ્ધતિ છે. અહીંયાથી તમે સોલ્યુશન કરી શકો, કેમ કે આવું એમસીક્યુમાં પૂછાઈ શકે કે એમએન નો ઓક્સિડેશન આંક ઉપરથી, તો આપણે એમ કહી શકાય કે આપેલા સંકીર્ણ સંયોજનનું સંકરણ જણાવો, આપેલા સંકીર્ણ સંયોજનનો આકાર જણાવો. આવા કોઈ પણ ક્વેશ્ચન પ્રતિચુંબકીય છે કે અનુચુંબકીય, આવું કોઈ પણ વસ્તુ પૂછાઈ શકે તો તમે સંકીર્ણ ઉપરથી સીધું ટૂંકમાં કેવી રીતના ગોતી શકો એ આપણે જોઈએ. તો MnCl6 હોય તો Mn નો ઓક્સિડેશન આંક કેટલો થાય? તો સિમ્પલ આપણે સીધું જ અહીંયા જોઈ શકીએ 6 અને -3 છે ઓલી બાજુ, તો -6 પેલી બાજુ જાય તો +6 થાય, એટલે ઓક્સિડેશન આંક Mn નો કેટલો થઈ જાય? અહીંયા Mn3+. આવું કંઈક થઈ શકે, બરાબર. Mn3+ થાય એટલે કે આપણે સીધા ડી કક્ષકની અંદર ઇલેક્ટ્રોનને ભરવાના જ આવે. ડી કક્ષકની અંદર ટોટલ ઇલેક્ટ્રોન કેટલા હોય? 4s અને 3d આપણે ગણીએ તો Mn નો નંબર 25 નંબર છે, એટલે 25 નંબર હોય તો અહીંયા 20 અહીંયા સુધીમાં થઈ જાય, બાકીના 5 આ રીતના કનેક્ટેડ હોય. હવે Mn+3 હોય ને એટલે આ બે ઇલેક્ટ્રોન નીકળી જાય અને એક ઇલેક્ટ્રોન આ છૂટો પડી જાય, બરાબર. ત્યાર પછીની વાત શું આવે? તો હવે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન જ વધે છે. કેટલા વધે છે? અહીંયા 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન. ઇટ મીન્સ 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન વધતા હોય અને Cl6 છે તો આપણે વધારાનું આમાં શું જોશું કે ક્લોરીન છે એ કેવો છે? પાછો અહીંયા નિર્બળ લિગેન્ડ છે. નિર્બળ લિગેન્ડ છે તો ઇલેક્ટ્રોનની આ ફેર ગોઠવણી થશે નહીં. ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થતી નથી, બરાબર છે. ફેર ગોઠવણી જો ન થાય તો અહીંયા આ એક જ કક્ષક ખાલી રહે, બરાબર. એટલે આપણે આ જે એક્ઝામ્પલ અહીંયા લીધું છે ને એ ખરેખર ખોટું પડે છે. અહીંયા એક્ઝામ્પલ અહીંયા સંકરણ આપણે ગોતી શકતા નથી. એનું કારણ શું છે કે Mn નો ઓક્સિડેશનાંક કાં તો +2 હોવો જોઈએ કાં તો +7 હોવો જોઈએ. Mn નો ઓક્સિડેશનાંક કાં તો +2 કાં તો +7 હોય, બાકી અહીંયા પોસિબલ થાત, બરાબર. એટલે કદાચ આવું એક્ઝામ્પલ આપે તો આપેલ પૈકી એક પણ નહીં એવું આપણે ક્વેશ્ચન નો જવાબ આપી શકીએ ખરી, બરાબર. એટલે આની અંદર કોઈ જ તમને સંકરણ મળશે નહીં. ઘણા લોકોએ ટ્રાય કરી હશે ને ઘણા લોકોને આમાં ડાઉટ પણ હશે, પણ આ પોસિબલ થશે નહીં. આ ખાસ યાદ રાખવા જેવું બંધારણ છે. આપેલ પૈકી એક પણ નહીં આવું સંકરણ આમાં આવી શકે, એટલે ગોતવાની બહુ ટ્રાય કરવી નહીં. ત્યાર પછી છે NiCN4 2-. NiCN4 2- માં નિકલનો ઓક્સિડેશન આંક અહીંયા શું બનશે? Ni2+ બનશે. Ni2+ છે, સાયનાઇડ પ્રબળ લિગેન્ડ છે. સીધી આપણે Ni2+ ની ઇલેક્ટ્રોન રચના લખી તો શું થાય? તો 2 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષાના નીકળી જાય તો 8 ઇલેક્ટ્રોન આની અંદર વધે. ખાલી ડી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન વધે? ખાલી 8 જ ઇલેક્ટ્રોન વધે છે. ડી કક્ષકમાં 8 ઇલેક્ટ્રોન વધે છે. સાયનાઇડ છે એ પ્રબળ લિગેન્ડ છે, તો શું થાય? પ્રબળ લિગેન્ડ હોય તો 8 ઇલેક્ટ્રોનને આપણે કેવી રીતના ગોઠવી શકીએ? આ રીતના ગોઠવી શકીએ. આમાં 2, આમાં 2, આમાં 2, આમાં 2, બરાબર. 8 આ રીતના ગોઠવાઈ જાય. પછી કોણ આવશે? એસ કક્ષક અને લાસ્ટમાં આવે પી કક્ષક. એટલે અહીંયા આપણી પાસે સાયનાઇડ છે ને ટોટલ એની સંખ્યા કેટલી છે? 4 સંખ્યા છે. તો અહીંયા શું આવશે? ડી, પછી આ એક એસ કક્ષકમાં અને બાકીના 2 પી કક્ષકમાં. એટલે આ 3D 4s અને 4p. સંકરણ કેવું બની જાય? DsP2. તો NiCN4 2- નું સંકરણ કેવું બને? DsP2. જે આપણે આ એક સંકરણ બાકી હતું તો તમે સીધો જ આનો જવાબ આપી શકો. સંકરણ DsP2. ભૂમિતિ કેવી રહેશે? DsP2 હોય તો સમતલીય ચોરસ. હવે એક પણ ઇલેક્ટ્રોન અહીંયા અયુગ્મિત નથી, એકલો એક પણ ઇલેક્ટ્રોન નથી, બધાની જોડ જ થઈ ગઈ છે. જો આ ડી કક્ષકમાં નિકલના જે ઇલેક્ટ્રોન હતા એ બધા જોડાયેલા છે એકબીજા સાથે, તો ચુંબકીય ગુણ રહેશે પ્રતિચુંબકીય. ભ્રમણનો પ્રકાર અને સંકીર્ણનો પ્રકાર જે છે એ આપણે ડી કક્ષક ઉપરથી લખી શકીએ સીધું કે ડી કક્ષક આગળ હોય તો નીચું ભ્રમણ થાય અને સંકીર્ણનો પ્રકાર શું થાય? ભ્રમણ યુગ્મિત સંકીર્ણ, બરાબર. એટલે આનું એકનો તમને સંકરણ મળશે, આનું સંકરણ મળશે નહીં. મિત્રો આ તમારે ગોતવાની ટ્રાય ખાસ કરવાની જરૂર નથી, આવું કઈ પૂછાઈ શકશે નહીં. આ બધા અપવાદરૂપ કેસ છે, એટલે બહુ ગોતવામાં મગજમારી કરવી નહીં, બરાબર. ટ્રાય કરી છે એ બધાને વેરી ગુડ. હવે આપણે આગળની થિયરી જોવાના છીએ. મેં તમને કીધું તો ઓલું સૂત્ર પાકું કરજો ચુંબકીય ચાક માત્રાનું. એની આપણે સામાન્ય વાત જે કરવાની છે પેલા જોઈએ, પછી આપણે દાખલાની ગણતરી જોઈએ. તો ચુંબકીય ચાક માત્રાની ગણતરી. ટુ કેલ્ક્યુલેટ ધ સ્પિન ઓનલી મેગ્નેટિક મોમેન્ટ. સ્પિન ઓનલી મેગ્નેટિક મોમેન્ટ માટે આપણે સામાન્ય જે વાત જે હમણાં જ મેં કીધું ને કે મેંગેનીઝનો ઓક્સિડેશન આંક આટલો હોય, તો એ કઈ રીતના આપણે યાદ રાખશું? તો આ એક મહત્વની બાબત છે
જે યાદ રહેતો હોય ઠીક છે, બાકી પ્રેક્ટિસથી ઓટોમેટિકલી યાદ રહી જાય. શું છે તો 21 થી 30 અહીંયા પરમાણુ ક્રમાંક છે. મેં તમને પહેલા ટેબલ આપ્યું હતું યાદ હોય તો, એની અંદર આ હતું જ, પણ મેં અહીંયા છે ને ઓક્સિડેશન આંક માત્ર ને માત્ર જે સ્થાયી હતા ને એ જ લખેલા છે. તો સ્કેન્ડિયમ સામાન્ય હતો, 99% કેસની અંદર +3 ઓક્સિડેશન અવસ્થામાં હોય, ટિટેનિયમ +4 માં હોય, વેનેડિયમ +4 માં હોય, ક્રોમિયમ 2, 3 અને 6 કોઈ પણ હોઈ શકે. જો મેંગેનીઝ આવ્યું +2 અથવા તો +7 એની ઓક્સિડેશન અવસ્થા હોય, વચ્ચેની બીજી કોઈ આવતી નથી. આ ખાસ યાદ રાખવું. તો ક્યાંક ખોટ છે કાં તો ખોટું છે એવું આપણે સમજવું બંધારણની અંદર. પછી Fe માટે શું હશે? +2 +3, કોબાલ્ટ માટે +2 +3, નિકલ માટે +2, કોપર માટે +2 અને ઝિંક માટે પણ +2. હવે ખાસ જે યાદ રાખવાનું છે આ ચુંબકીય ચાકમાત્રાની જે ગણતરી છે એમાં આપણે ડી કક્ષકની અંદર જ અયુગ્મિત ઇલેક્ટ્રોન ગણવાના છીએ, તો તમને ખ્યાલ જ છે. તો ડી કક્ષકની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા છે? તો મેક્સિમમ તમારી કોમન સેન્સ છે કે ડી કક્ષકની અંદર ટોટલ કેટલા બોક્સ હોય? 5 બોક્સ હોય. તો મેક્સિમમ એકી ઇલેક્ટ્રોન, એકલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોઈ શકે? મેક્સિમમ કેટલા સમય? તો આપણે આમનામ જ સાદી ડી કક્ષક દોરીએ, 4 ને 5, બરાબર. તો મેક્સિમમ એકલા ઇલેક્ટ્રોન કેટલા સમય? આમાં એકલા મેક્સિમમ કેટલા સમાણા? 5 સમાણા. તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 5 જ હોય. 0, 1, 2, 3, 4 અને 5. જો 0 હોય તો ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય આપણને મળતું નથી, તો ગોતવાની કાંઈ જરૂર નથી, તો 0 જ આવશે, બરાબર. પણ જો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય 1.73 અરાઉન્ડ આવી જાય. પછી તમારે ગણતરી કરી લેવાની, સૂત્રો આપણી પાસે છે જ અને હમણાં જ આપણે ટ્રાય કરશું એક વખત. પછી જો ઇલેક્ટ્રોનની સંખ્યા 2 હોય, અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે આવા એકલા ઇલેક્ટ્રોનની સંખ્યા માત્ર 2 જ છે, તો 2.83 ચુંબકીય ચાકમાત્રા આવશે. 3 હોય તો 3.87, 4 હોય તો 4.90 અને 5 હોય તો 5.92. પછી થોડું ઘણું પોઈન્ટમાં વેરિએશન હોય, પણ આગલો જે આંકડો છે આ તો આ જ આવશે. પણ આ આપણે 2 જોવાના છે કેમ કે એમાં જ વેરિએશન જોવા મળશે, પણ એ ચાલે છે. આપણને ગણતરી કરતા આવડે છે ને વર્ગમૂળ આપણા કેલ્ક્યુલેટરમાં હોય છે, કેલ્ક્યુલેટર વાપરવાની કોઈ ના પાડતું નથી, એટલે ઉપાધિ કરવાની કઈ જરૂર નથી, બરાબર. બહુ જ સહેલા દાખલા છે, પણ આ MCQ માં પૂછાય છે એટલા માટે આપણે આ જોઈએ છીએ. અને આ ટોપિક જે છે ને એ ખાસ કહી દઉં, ચેપ્ટર નંબર 8 નો ટોપિક છે આ, ડી અને F વિભાગના જે તત્વો ચેપ્ટર છે એનો. પણ આજે આપણે VBT થિયરી ભણ્યા એની સાથે સાથે કમ્બાઈન આ ટોપિક આવે છે, એટલા માટે આપણે એને ડિટેલમાં જોઈએ છીએ, બરાબર. તો આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 1, કોબાલ્ટ +2 ની કોબાલ્ટ +2 ની ચુંબકીય ચાકમાત્રાની ગણતરી કરો. તો આપણે કઈ રીતના ગણી શકશું? તો સીધું જોઈએ. સૌથી પહેલા કોબાલ્ટનો પરમાણુ ક્રમાંક છે 27, બરાબર. આર્ગોન ઇલેક્ટ્રોન રચના કેવી રીતના લખશું? કોબાલ્ટમાં 4s માં 2 ઇલેક્ટ્રોન હોય, બાકીના બધા ઇલેક્ટ્રોન કેવી રીતના ગણશું? આની અંદર 1, 2, 3, 4, 5, 6 અને 7, બરાબર. ટોટલ આ રીતના ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે, 3d7 અને 4s2, 3d7 4s2. હવે કોબાલ્ટ +2 છે તો ક્યાંથી 2 ઇલેક્ટ્રોન જશે? પાછળના 2 ઇલેક્ટ્રોન જશે. પાછળના 2 ઇલેક્ટ્રોન જાય તો અહીંયા કેટલા ઇલેક્ટ્રોન હશે? 1, 2, 3, 4, 5, 6 અને 7, બરાબર. તો હવે આ 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન દેખાય છે તમને? 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા n બરાબર કેટલી થશે? અહીંયા n બરાબર 3. બહુ જ સિમ્પલ છે. હવે n બરાબર 3 હોય તો ચુંબકીય ચાકમાત્રા μ શું થઈ જશે? n +2, જ્યાં આપણે n બરાબર 3 મૂક્યા છે, 3 + 2 એટલે 5, 5 × 3 = 15 નું જો અહીંયા વર્ગમૂળ કર્યું શું આવશે? જો n બરાબર 3, 3.87, મેં હમણાં જ તમને ઓલું ટેબલ બતાવ્યું, n બરાબર 3 તો 3.87. હવે આપણે બીજાની અંદર ટ્રાય કરીએ. મેંગેનીઝ છે, નંબર કેટલામાં છે? 25. Mn+2 માટે કીધું છે. જો Mn+2 3 નથી, ઓલું 3 વાળું ખોટું પડ્યું હમણાં જોયું ને, એટલે એવું ક્યારે આવશે નહીં ખોટું. તો 25 નંબર છે તો 18, 18 ને 2 અહીંયા શું આવશે? 20, 18 ને 2 20, પછી 21, 22, 23, 24 અને 25, બરાબર. તો હવે આ 2 ઇલેક્ટ્રોન જાય, Mn+2 ની છે, તો બાહ્યતમ કક્ષાના 2 ઇલેક્ટ્રોન જાય તો અહીંયા કેટલા ઇલેક્ટ્રોન વધશે? 1, 2, 3, 4 અને 5. આ 5 જ વધશે, આમાં આપણે ઇલેક્ટ્રોન ભરવાની જરૂર નથી, 2 નીકળી ગયા ને એટલે. તો n = અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી આવી? અહીંયા 5 આવી. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 5, તો આપણે n બરાબર 5 અને અહીંયા 5 લખશું. 5 + 2 7 × 5 = 35. 35 નું વર્ગમૂળ શું થશે? 5.32.
92 અરાઉન્ડ થશે. ઇટ મીન્સ આપણો આ ચુંબકીય ચાકમાત્રા શું થશે? Mn+2 ની ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય કેટલું મળશે અહીંયા? 5.92. બરાબર છે? આવડી જાય એવું છે, બહુ સહેલું છે. તો આના સિવાયના આપણે વધારાના એક્ઝામ્પલ હું તમને જાતે કરવા આપું છું. કયા કયા તમે કરશો હોમવર્કની અંદર? Ni2+, Fe3+ અને Cr3+. તમારે સીધા કોમેન્ટમાં બાજુમાં આના મૂલ્યો જ તમારે મને કહેવાના છે. બરાબર? કેટલા BM આવે છે તમારે મૂલ્યો આના ગણીને સીધો જવાબ મને કહેવાનો છે. કેમ કે એક જ કોમેન્ટમાં તમે આરામથી મૂલ્યો લખી શકશો. 1 2 3 નંબર જ આપી દેજો, ચાલશે. બરાબર? Fe ને Ni ને Cr એવું કઈ લખવાની જરૂર નથી, પણ 1 2 3 આન્સર કરીને 1 માં આ જવાબ, 2 નો આ જવાબ અને 3 નો આ જવાબ તમારે આવું કરવાનું છે. ત્યાર પછી હવે જોઈએ કે આપણે આ VBT થિયરીની અંદર ચુંબકીય ચાકમાત્રા ગણવાની હોય તો કઈ રીતે કરી શકાય. જો આ ટેક્સ્ટ બુકમાં આપ્યું નથી, આપણે જાતે આવા નિયમ બનાવ્યા છે જેનાથી તમને સરળતાથી આવડી જાય અને આના MCQ જે પૂછાય છે ને એ તમને આવડી શકે. આનું MCQ લગભગ બોર્ડની પરીક્ષામાં 50 MCQ માંથી ક્યાંક ને ક્યાંક આનો એક MCQ તો હોય જ, કે આ ગણતરી કરાવો, કાં તો ચુંબકીય ગુણ જણાવો, સંકરણ જણાવો, આવો કોઈ પણ ક્વેશ્ચન પૂછાય છે ખરી. અને આપણે વચ્ચે એવી પ્રેક્ટિસ કરતા જશું. સંકીર્ણ સંયોજનમાં ધાતુ આયનની ચુંબકીય ચાકમાત્રાની ગણતરી માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો મેં લખેલી છે. તો આપણે સંકીર્ણ સંયોજનની અંદર ચુંબકીય ચાકમાત્રા ગોતવાની છે. અને કોની ગોતવાની હોય? તો ધાતુ આયનની જ ગોતવાની હોય. ધન કે ઋણ આયનની કે લિગેન્ડની ક્યાંય ગોતવાની આવતી નથી. એટલે આવી કોઈ ટ્રાય કરવાની નહીં. સૌથી પહેલો પોઈન્ટ શું આવશે? સૌ પ્રથમ ધાતુ આયનનો ઓક્સિડેશનાંક નક્કી કરવો. આની પહેલા આપણે જોયું ને એમાં શું હતું કે Cobalt+3 ઓલરેડી આપી દીધો હતો. બરાબર? Cobalt+2 ઓલરેડી આપેલો હતો, Mn+2 ઓલરેડી આપેલો હતો. તો સંકીર્ણ સંયોજન તો શું કરવું પડે? આપણે પહેલા એનો ઓક્સિડેશનાંક નક્કી કરવો પડે. ત્યાર પછી શું આવશે? તો ધાતુ આયન સાથે કયા પ્રકારનો લિગેન્ડ એટલે કે પ્રબળ છે કે નિર્બળ એ નક્કી કરવાનો. અને એના ઉપરથી ડી કક્ષામાં શું આવશે? ડી કક્ષામાં ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી કરવાની આવશે. આપણને ખબર જ છે કે પ્રબળ હોય તો ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરવાનું, નિર્બળ હોય તો ભલે ને જેમ ગોઠવાયેલા રહે, આપણે ખાલી અયુગ્મિત ઇલેક્ટ્રોન જ ગણી નાખવાના છે. ઓલું તો પ્રબળ હોય ને તો ફેર ગોઠવણી કર્યા પછી કોઈ અયુગ્મિત વધે છે તો એને આપણે કાઉન્ટ કરવાનું. બરાબર? તો હવે ત્યારબાદ શું કરવાનું? છેલ્લે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા નક્કી કરી નાખવાની. હવે સંખ્યા નક્કી થાય એટલે ઓલું સૂત્ર તમને લોકોને આવડે છે, સીધું જ આવડી જાય. જોઈએ આપણે સાદું એક્ઝામ્પલ જોઈએ આનું. દાખલા તરીકે આપણી પાસે આ એક એક્ઝામ્પલ છે કે COF6 3- માં કોબાલ્ટની ચુંબકીય ચાકમાત્રા ગણો. કોબાલ્ટની ચુંબકીય ચાકમાત્રા ગણવાની હોય તો કઈ રીતના ગણી શકશું? તો કોબાલ્ટનો સૌથી પહેલા ઓક્સિડેશન આંક ગણવો પડશે. સૌથી પહેલા ઓક્સિડેશન આંક કઈ રીતના ગણશું? અહીંયા તો CO + 6 moles of F = -3. F નો વીજભાર કેટલો થાય? -1 = અહીંયા -3. તો આ -3 + 6 શું આવશે? કોબાલ્ટનો ઓક્સિડેશનાંક +3. આમનામ જોઈને અહીંયા આવડી જાય છે, તમને લોકોને આવડે જ છે. આ તો છતાંય અમુક લોકો માટે આપણે બતાવવું પડે. બરાબર? આવડતું હોય તો એ લોકોને કંટાળો આવે તોય જોઈ લેજો. ત્યાર પછી કોબાલ્ટની સીધી જ આપણે ઇલેક્ટ્રોન રચના લખશું. કોબાલ્ટનો નંબર કેટલામો? 27. 18 તો આની અંદર છે જ. 18 અને 2 અહીંયા શું આવશે? 20 થઈ જશે. આ કઈ કક્ષક આવશે? 3D. અને આ કઈ આવશે? 4s. જો 18 ને 2 20, પછી 21, 22, 23, 24, 25, 26 અને 27. આવડતું હોય તો અહીંયાથી યુગ્મીકરણ કરીને સ્ટાર્ટ કરવું નહીં. ઉતાવળ જરાય કરવાની નથી. બરાબર? ત્યાર પછી આપણને શું આવ્યું? ઓક્સિડેશનાંક +3 આવ્યો. તો બાહ્યતમ કક્ષાના એટલે કે છેલ્લે ભરાયેલા જે 3 ઇલેક્ટ્રોન છે એને આપણે કાઢવાના છે. તો કઈ રીતના? તો 4s કક્ષકના 2 ઇલેક્ટ્રોન જશે અને બાકીના કયો જશે? તો અહીંયા 7 હતા, એમાંથી છેલ્લો 7મો ઇલેક્ટ્રોન આપણે કયો ભર્યો? અહીંયા જે ભર્યો તો હમણાં ઉપર ઇલેક્ટ્રોન, એ ટોટલ આટલા ઇલેક્ટ્રોન અહીંથી ગયા. બરાબર છે? 3 ઇલેક્ટ્રોન જતા રહ્યા. હવે આ જે ઇલેક્ટ્રોન રચના વિધિ છે, હવે આમાં આપણે શું જોવાનું છે કે કોબાલ્ટ સાથે જોડાયેલ લિગેન્ડ કયો છે? ફ્લોરિન છે. તો એ નિર્બળ લિગેન્ડ છે તો ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થશે નહીં. નિર્બળ લિગેન્ડ હોય તો ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થતી નથી. તો અહીંયા આપણી પાસે ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી નથી થઈ તો કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન વધ્યા? તો ભાઈ 4 વધ્યા છે. 4 વધ્યા તો n બરાબર શું? સીધું ગણી નાખવાનું 4. બાકી આપણે ફેર ગોઠવણી કરવી પડે. પણ અહીંયા 4 ઇલેક્ટ્રોન વધ્યા છે તો n બરાબર 4. તો અહીંયા આપણે સીધું મૂકશું 4. બરાબર? 4 + 2 6 ચોક 24. 24 છે, વર્ગમૂળ શું આવશે? 4.2.
90 અરાઉન્ડ આવી જશે. 4.90 91 કંઈ પણ આવી શકે. એટલે આટલી આઈ થિંક તમને ઘણી બધી આમાં ખબર પડી હશે. હજુ એક આપણે એક્ઝામ્પલ લઈએ જેમાં આપણે પ્રબળ લિગેન્ડ હોય એવું કંઈક જોઈએ કે ફેર ગોઠવણી થાય તો કેવી રીતના ગણવું. તો NiCN4 જો આપણે આગળ જોયું હતું આ ચુંબકીય ચાક માત્રાની ગણતરી કરવાની છે. ચુંબકીય ચાક માત્રા માટે હવે મેં અહીંયા શું કર્યું છે કે ઓક્સિડેશન અંગ માટે બહુ સમય નથી બગાડ્યો. તમને લોકોને આમ કોમન સેન્સ છે, સીધી જ ખબર પડી જાય. સીધી ખબર પડી જાય ને. 4- અને -2 તો ઓક્સિડેશન અંગ શું આવવો જોઈએ? +2. તો Ni ની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું આવશે અહીંયા? 18 ને 2 20, 20 ને 1 2 3 4 5 6 7 અને 8 એટલે 28 ઇલેક્ટ્રોન ટોટલ થઈ ગયા અહીંયા. હવે Ni2+ ની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો એની અંદર બાહ્યતમ કક્ષાના જે 2 ઇલેક્ટ્રોન હતા એ ત્યાંથી નીકળી જશે. તો બાકીના કેટલા વધશે? 1 2 3 4 5 6 7 અને 8. આ 8 તો આમને વધે જ ને, બરાબર. બાહ્યતમ કેમ કે Ni2+ છે તો બાહ્યતમ કક્ષાના 2 જ ઇલેક્ટ્રોન દૂર થશે ત્યાંથી. હવે શું જોવાનું આવશે? એના પછીનું સ્ટેપ કે સાયનાઇડ છે કેવા પ્રકારનો લિગેન્ડ છે. ઓલામાં નિર્બળ લિગેન્ડ હતો, સીધે સીધા આપણને અયુગ્મિત ઇલેક્ટ્રોન મળી ગયા હતા. આમાં શું છે? સાયનાઇડ છે પ્રબળ લિગેન્ડ છે તો ઇલેક્ટ્રોનની શું થશે? ફેર ગોઠવણી થશે. ફેર ગોઠવણીમાં શું થાય કે જે એકલા ઇલેક્ટ્રોન છે એ બધાનું યુગ્મીકરણ થાય, જોડ બની જાય, બરાબર. તો અહીંયા શું થશે? 1 2 3 4 5 6 સુધીના તો એમને હતા, પણ આ 2 એકલા હતા જો, તો એનું શું કરવાનું? આપણે જોડ બનાવવાની. હવે અયુગ્મિત ઇલેક્ટ્રોન અહીંયા આપણને કોઈ જોવા મળે છે? આ ફેર ગોઠવણી થાય પછી જો આપણને એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન મળે તો એ એની આપણે સંખ્યા નક્કી કરવાની હોય. તો અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોન તો કોઈ દેખાતા નથી, ખાલી બોક્સને ક્યાંય ગણવાના નથી. તો n = શું થશે? અહીંયા 0 થશે. આ ઓલ થિંગ્સ ઇઝ 0. તો આ બધી જગ્યાએ આપણે શું કરવાનું? અહીંયા શું આવશે? 0 bm. ઇટ મીન્સ ચુંબકીય ચાક માત્રા મળતી નથી. શું આવશે અહીંયા? મળતી નથી, બરાબર. એટલે આવું 0 પણ થઈ શકે, એટલે આપણે 0 મૂલ્ય લઈ શકાય. એટલે વળી પાછું તમે એમ ન કરતા કે સર 2 નું વર્ગમૂળ કરવું પડે તો અહીંયા 2 નું વર્ગમૂળ ક્યાંય થાય નહીં. એનું કારણ છે મલ્ટીપ્લિકેશનમાં છે, ખાસ થોડુંક જોજો. હા, ક્યાંય મૂર્ખાઈ ન કરી સર 2 નું કંઈક ન કરી નાખે. 1.43 નો થાય, અહીંયા મલ્ટીપ્લિકેશનમાં છે 0. તો ઓલ ઇઝ 0 એટલે અહીંયા ચુંબકીય ચાક માત્રા મળતી નથી. અથવા તો 0 આવ્યું હોય તો આપણે 0 સિલેક્ટ કરી શકીએ. એટલે તમારો ક્વેશ્ચન સીધો આવો જ હોય. આ ક્વેશ્ચન હોય 0 1 2 3 4 એના મૂલ્યો આપેલા હોય, તમારે સિલેક્ટ કરવાનું હોય કે કયું મૂલ્ય સાચું છે, બરાબર. ત્યાર પછી આપણે જોઈએ હોમવર્ક. એટલે જોવાનું નથી, તમારે કરવાનું છે. એટલે આ તમારો બીજો ક્વેશ્ચન રહેશે. અહીંયા તમારે સીધા મૂલ્યો જ મને જણાવવાના છે. કોપર, ક્રોમિયમ અને આયર્ન. તમારે કોના ગણવાના આવશે? કોપર, ક્રોમિયમ અને આયર્ન. આના ક્યાંય મળે નહીં, એટલે બહુ ટ્રાય કરવાની નહીં, એવું કઈ ખોટું વિચારવાની. એટલે આ જે આપણો ક્વેશ્ચન છે સેમ એજ મેં તમને આ વધારાના 3 પ્રશ્ન આપ્યા છે. તમારી રીતે તમારે મને ધાતુ આયનની ચુંબકીય ચાક માત્રા ગોતીને દેવાની છે. એમાં આ નિયમોનો આ રીતના ઉપયોગ કરવાનો છે, બરાબર. એટલે ધાતુ આયનની ચુંબકીય ચાક માત્રા ગણો, આવો આ બીજો ક્વેશ્ચન છે. ટોટલ તમારા જવાબ કોમેન્ટ બોક્સમાં 2 આવવા જોઈએ. આન્સર 1 કરીને એની અંદર તમારે ઓલા 3 જવાબ આપી દેવાના છે ધાતુ આયનના, જે આપણે સીધા કીધા હતા એ. અને આન્સર 2 કરીને તમારે સીધા આ 3 ના જવાબ એક સાથે અલ્પ વિરામ કરીને લખીને દઈ દેવાના છે, બરાબર. પાછળ એકમ નહીં લખો તો પણ ચાલશે, પણ મને એટલી ખબર પડશે કે સાચા છો કે ખોટા, તમને સમજાણું કે નહીં, આ બધી જ વસ્તુની ખબર પડી જાય. અને કોમેન્ટમાં તમારો કોઈ ડાઉટ હોય તો એ પણ તમારે મને કહી દેવો કે આ પોઈન્ટને પાછો રિપીટ કરજો તો આપણે જોઈ શકીએ. અને આ જે એક્ઝામ્પલ હતું એ તમને મેં પહેલા જ કીધું કે પહેલું એક્ઝામ્પલને તમારે ધ્યાનમાં લેવાનું નથી. એનું કારણ શું કે આવું કંઈ મળી શકતું નથી, સંકરણ આની અંદરથી મેળવી શકાતું નથી. આ અપવાદરૂપ કેસ બનશે, કાં તો બંધારણ જ ખોટું હોઈ શકે ખરી. એટલે આપેલ પૈકી એક પણ નહીં, આવો ઓપ્શન હોય ને તો એને સિલેક્ટ કરી શકાય. ખોટું સીધું સિલેક્ટ ન કરું કે sp3d2 કાં તો d2 sp3, કેમ કે આ 6 છે એટલે આ 2 માંથી એક સંકરણો હોય. આવી ઉતાવળ કરશો તો MCQ ખોટો પડી શકે. એટલે ખોટી ઉતાવળ કરવાની નહીં, બરાબર છે. આ ખાસ ધ્યાન રાખવું, આના ઉપરથી ગણવાની ટ્રાય કરવી, બરાબર. ચલો અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.